નમસ્કાર દર્શક મિત્રો, હું પીનલ આપનું સ્વાગત કરું છું મારા ખાસ કાર્યક્રમ ડે સ્પેશિયલમાં કે જ્યાં અલગ અલગ વિષયો પર ચર્ચા કરીએ છીએ, ઐતિહાસિક દિવસોની પણ વાત કરતા હોઈએ છીએ। આજે વધુ એક ઐતિહાસિક દિવસ છે જેની આજે આપણે વાત કરી રહ્યા છીએ। આજે ખાસ કરીને વાત કરી રહ્યા છે વર્લ્ડ મ્યુઝિક ડેની, વિશ્વ સંગીત દિવસની। વિશ્વ સંગીત દિવસની જ્યારે વાત કરી રહ્યા હોય ત્યારે કદાચ કહી શકીએ છીએ કે સંગીત એક એવી ક્રિયા છે કે જેનાથી કદાચ જ કોઈ અળગું રહેવું હશે। દરેક વ્યક્તિને પ્રિય હોય છે સંગીત, અને સાથે જ એવું કહી શકાય છે કે સંગીત સુર, તાલ અને લયનો સમન્વય તો છે, પરંતુ સંગીત એ એક થેરપી પણ છે। જ્યારે પણ કોઈ નિરાશ માણસ સંગીત સાંભળે છે ત્યારે એ હતાશામાંથી બહાર આવીને પ્રફુલ્લિત થઈ જાય છે, અને સાથે જ જ્યારે પણ કોઈ ખુશ માણસ સંગીત સાંભળે છે ત્યારે તેની ખુશીમાં વધારો થાય છે। એટલે કે કોઈ પણ રીતને આપણે જ્યારે સંગીત સાંભળતા હોઈએ, દુઃખી હોઈએ કે પછી સાથે જ આપણે જ્યારે ખુશ હોઈએ ત્યારે કોઈ પણ ખાસ કરીને વાત કરીએ તો કોઈ પણ રીતે જ્યારે પણ સંગીત સાંભળવામાં આવે છે ત્યારે તે હંમેશાથી આપણો એક સાથી બની જાય છે। પછી દુઃખનો સાથી હોય કે પછી સુખનો સાથી હોય, ત્યારે આજે દુઃખમાં પણ જે સાથી બને અને પ્રેમમાં નવા તરંગો રચે છે તે હોય છે સંગીત। અને સાથે જ સંગીતની કોઈ ભાષા નથી હોતી, દરેક ભાષામાં સાર્થક છે સંગીત, અને સંગીત એટલે મનને પ્રફુલ્લિત કરતી થેરાપી। ત્યારે આજે વાત કરીશું સંગીત વિશે વધુ, અને સાથે જ અત્યારે ઇન્ડસ્ટ્રીમાં કેવા પ્રકારનું સંગીત લોકો વધારે પસંદ કરે છે। સંગીતની આ દુનિયામાં ઘણું બધું બદલાયું છે। પહેલાંના સમયમાં જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે સંગીતની એક અલગ જ પરિભાષા હતી, ને અત્યારે સંગીતની પરિભાષા ઘણી બદલાઈ ગઈ છે। તેની સાથે સાથે વાત હોય જ્યારે ભારતીય શાસ્ત્રીય સંગીતની, ત્યારે એક અભિન્ન પ્રકારનો અંગ છે ને કંઈક અલગ જ રીતે ઉભરીને આવ્યા છે। ત્યારે આ તમામ પ્રકારના સંગીતોની પણ ચર્ચા કરીશું। જે લોકો સંગીતની સાથે જોડાયેલા છે તેમની માટે સંગીત શું છે, તેની સાથે સાથે આજના યુવાનો માટે સંગીત શું છે તેના વિષય પર જાણીશું। જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે કેદાર ઉપાધ્યાયજી, જો મ્યુઝિક ડિરેક્ટર છે, ને તેમની સાથે મારી સાથે જોડાયા છે મિતાલી નાગ, જો મ્યુઝિક ટીચર છે। આ બંનેનું સ્વાગત છે। કેદાર ઉપાધ્યાયજી, સૌથી પહેલા જ્યારે વાત કરી રહ્યા છે આજના દિવસની, તો સુર, તાલ અને લયથી રચાતી આ જાદુઈ દુનિયા જે છે, એટલે કે સંગીત, એ દુનિયામાં આપ ખાસ કરીને જ્યારે દુનિયાને જોશો ત્યારે આપની માટે સંગીત શું છે? સંગીત આમ તો એક આરાધના છે એવું કહી શકાય। સંગીત એ એક પ્રકારની ઉર્જા છે એવું કહી શકાય। કારણ કે તમે સાચું જ કીધું કે જ્યારે સંગીતમાં એટલી તાકાત છે કે એ તમારા મૂડને બદલાવી શકે। ટેમ્પરરીલી તો ખરો જ, તમે ઉદાસ હો ને તમને ગમતું સંગીત સાંભળવા મળે તો તમે તમે આનંદમાં આવી જાઓ। પરમનન્ટલી પણ એવી ઘણી બધી રીતે સંગીત તમને હેલ્પ કરી શકે છે, જેને કારણે તમારા અભિગમમાં બહુ મોટો બદલાવ આવે છે, તમારા એટીટ્યુડમાં બહુ મોટો ચેન્જ આવી શકે। સો આમ પરિભાષા તો સમગીયતે ઇતિ સંગીત એ રીતે જ છે। એટલે જે સમગાન, એક એવું ગાન કે એક એવા પ્રકારનું મ્યુઝિક કે જે એકદમ સમ કરી દે, આપણને એક બેલેન્સ્ડ અનબાયસ્ડ સ્ટેટમાં લાવી દે, જેને સંગીત કહેવાય છે। સંગીત એક પ્રકારનો યોગ પણ છે, અને જોગાનો જોગ આજે વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ છે। એટલે સંગીત એ એક પ્રકારનો યોગ પણ કહી શકાય। જી ચોક્કસથી, ને આજે યોગ દિવસ પણ છે અને સંગીત પણ એક પ્રકારનો યોગ છે। ખૂબ સાચી વાત આપણે કરી છે કેદારજી। મિતાલી નાગજી પણ આપણી સાથે છે, જેઓ મ્યુઝિક ટીચર છે, અને મ્યુઝિક સાથે જ તેમણે એ પણ કહી શકીએ કે વિદ્યાર્થીઓને મ્યુઝિક શીખવાડે છે, અને તેઓ સિંગર પણ છે પોતે। મિતાલીજી, સૌથી પહેલા આપની મતે સંગીત શું છે, મ્યુઝિક શું છે, આપની મતે તેની પરિભાષા શું છે? હેલો, વાત કરી રહ્યા છે ત્યારે આપણી સાથે અત્યારે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની સાથે જોડાયેલા લોકો છે કે જેમની સાથે આજે આપણે સંગીત વિશેની ચર્ચા કરી રહ્યા છે। દર વર્ષે 21મી જૂનને આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। તો સંગીત એક એવી ક્રિયા છે જેનાથી ભાગ્યે જ કોઈ અળગું રહેતું હશે। દરેક વ્યક્તિને ખૂબ જ પ્રિય હોય છે સંગીત, અને મનભાવન મ્યુઝિક જે આત્માને તૃપ્ત કરતી થેરાપી, જે સાંભળવાથી માત્ર સ્ટ્રેસ જ દૂર નથી થતું પરંતુ નવી ઉર્જાનો સંચાર પણ થાય છે। તો તેની સાથે જ દુઃખ, સુખ, પ્રેમ, વિરહ દરેક ભાવમાં કારગત નીવડી શકે તેઓ મનને પ્રફુલ્લિત કરવાની સાથે એક અનેરી શાંતિ પણ બક્ષે છે સંગીત, જેની આજે આપણે ખાસ વાત કરી રહ્યા છે। મિતાલીજી, હેલો, મિતાલીજીને કદાચ આપણો અવાજ નથી આવી રહ્યો। કેદારજી, આપણે આપણી ચર્ચાને આપની સાથે આગળ વધારીશું। તો અત્યારે જો ખાસ કરીને સંગીતની વાત કરવામાં આવે, જે રીતે શરૂઆત થઈ હતી
1982માં, અને આ દિવસની ઉજવણીની શરૂઆત ફ્રાન્સમાં થઈ હતી. ત્યારથી લઈને આજ દિવસ સુધી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કેદારજી, જો વાત કરીએ એ સમયની અને આજે જયારે આપણે 2021માં જીવી રહ્યા છે, ત્યારે આ સંગીતની પરિભાષા કેટલી બદલાઈ છે? કદાચ આપે તો આજના સમયમાં સંગીત જોયું હશે, પરંતુ તે પહેલાના સંગીતને પણ આપણે સૌ જાણીએ છીએ. આ બદલાતી સંગીતની દુનિયા વિશે શું કહેશો આપ? મને એવું લાગે છે પિનલ કે દરેક એરા પ્રમાણે ઘણું બધું બદલાતું રહેતું હોય, રાઈટ? ફેશન સ્ટાઇલ્સ બદલાય છે. દાખલા તરીકે પેલા બેલ બોટમ નો જમાનો હતો, હવે કંઈક અલગ ફેશન અત્યારે ચાલી રહી છે. અત્યારે જીન્સ આવી ગયા છે, અલગ પ્રકારની ફેશન છે. સિમિલરલી બહુ બધી વસ્તુઓ એવરી ટાઈમ દર દસકો આપણે જેવી કહીએ ને, દર 10 વર્ષે બધું બદલાતું હોય છે. એટલે મ્યુઝિકમાં પણ એવું આપણે જોઈએ છીએ કે જે આપણે 1950-60 ના દાયકાનું જો હિન્દી સંગીત આપણે સાંભળીએ, શંકર જયકિશન કે નૌશાદ સાહેબ કે અનિલ વિશ્વાસ સાહેબ, એ બધા કમ્પોઝર્સનું જે સંગીત હતું, ત્યાંથી શરૂ કરીને પછી જેમ જેમ આપણે આગળ વધીએ, એસ.ડી. બર્મન, આર.ડી. બર્મન, પછી લક્ષ્મીકાંત પ્યારેલાલ, પછી કલ્યાણજી આનંદજી, પછી 90s માં આપણે આવીએ એટલે આપણને અનુ મલિક મળે, નદીમ શ્રવણ મળે, પછી A.R. રહેમાન આવે, પછી અત્યારનું સંગીત આપણે જોઈએ તો અત્યારે પણ વિશાલ શેખર કે અમિત ત્રિવેદી, સચિન જીગર. તો આ દરેક જગ્યાએ તમે જોશો ને તો સાઉન્ડમાં ડિફરન્સ છે, રાઈટ? એટલે તમે અત્યારે 1960-70 નું કોઈ પણ ગીત સાંભળો, અત્યારનું ગીત સાંભળો તો તમને સીધો પહેલો સ્ટ્રાઇકિંગ ડિફરન્સ સાઉન્ડમાં લાગે. પણ એક વસ્તુ જે છે ને દરેક વખતે કોમન રહી છે, અને એને કારણે જ કદાચ સંગીત સતત જીવે છે. એ કોમન વસ્તુ જે છે એ છે મેલેડી, એ છે ધૂન. મેલોડિયસ મ્યુઝિક જે છે ને ઓલવેઝ ટકે, મેલોડિયસ મ્યુઝિક ઓલવેઝ એવરગ્રીન બને અને હંમેશા યાદ રહે લાંબા સમય સુધી. એટલે જ કદાચ અત્યારે અમુક એવા ગીતો બને છે કે જે એટલા મેલોડિયસ નથી, તો તમે જોશો ને તો એનો લાઈફ સ્પાન બી બહુ લાંબો નહીં હોય. એ થોડો ટાઈમ માટે આવશે, લોકોને ગમશે, થોડાક ટાઈમ માટે પ્લેલિસ્ટમાં રહેશે, ગાડીઓમાં વાગશે, રેડિયોમાં વાગશે, પછી લોકોને ખબર બી નહીં હોય કે એ ક્યારે હોય. એની સામે તમે અમુક જૂનું ગીત અથવા તો અત્યારનું પણ કોઈ એવું મેલોડિયસ સોંગ, એક વસ્તુ અત્યારના સમયમાં જોવા મળે જ છે. આપણે જે પહેલાના સંગીતની વાત કરીએ ને, તો કદાચ આપણે એ સંગીત ઘણા વર્ષો પહેલાનો અત્યારે પણ આપણે સાંભળતા હોઈએ છીએ. અત્યારના સંગીતની જયારે વાત આવે છે ત્યારે કોઈ એક એવું ગીત આવે, એક સંગીત આવે, આપણને ખૂબ ગમે ને, એટલું ગમે ને કે દિવસમાં 10 વાર આપણે સાંભળીએ. પણ થોડાક સમય પછી જે આપણે વાત કરીને કે આપણને કદાચ સાંભળવું ન ગમે, પણ જયારે પહેલાના સંગીતની વાત કરીએ ત્યારે આપણે એને પણ પહેલા 10 વાર પણ સાંભળીએ ને, આજે પણ જયારે સાંભળવું હોય ને તો આપણે ચોક્કસપણે સાંભળીએ. તો આ એક તફાવત અત્યારે કેમ જોવા મળે છે? મ્યુઝિક ડાયરેક્ટર્સની વાત કરીએ, કમ્પોઝર્સની વાત કરીએ, તો શું ખામી અત્યારે આપણને લાગે છે કે કેમ આવું જોવા મળતું હોય છે? મને એવું લાગે છે કે ધૂન ઉપર જ બધું છે. આઈ થિંક કે એવી ધૂન હોય કે જે તમને સીધી ચોંટી જાય, એવી ધૂન હોય. દાખલા તરીકે હું સિમ્પલ એક્ઝામ્પલ આપું કે તમે અત્યારે કોઈ પણ તમે વક્ત ને કિયા ક્યાં હસી સિતમ સાંભળો, કે પછી ગલી મેં આજ ચાંદ નીકળ્યા સાંભળો. હવે વક્ત ને કિયા અને ગલી મેં આજ ચાંદ નીકળ્યા વચ્ચે ઘણા બધા વર્ષોનો તફાવત છે, છતાં પણ આ બંને સોંગ અત્યારે આપણને સાંભળતા પણ એવા ગીત લાગે, રાઈટ? કે પછી રિસન્ટલી આવેલું કોઈ પણ એવું મેલોડિયસ સોંગ, દાખલા તરીકે મોહ મોહ કે દાગે, તમે આજે પણ સાંભળશો ને તો ગમશે, રાઈટ? કારણ કે એ એની ધૂનનો કમાલ છે. એટલે મેઇન જે છે ને એ મેલેડી પર બહુ બધું આધારિત છે. જો તમારી મેલેડી એટલી સ્ટ્રોંગ હશે, એટલી કેચી હશે, લો ને તો પછી તમારે એક કનેક્ટ એવું થઈ જાય છે ને, પછી તમારે એને જસ્ટિફાઈ કરવાની જરૂર નથી કે આ શું કામ મને ગમે. એક સાચી પરિભાષા કહી શકાય સંગીતની, કે જે આપણને કનેક્ટ કરી શકે મન. એ જ સંગીત છે, એક કળા છે. મિતાલી નાથજી, આપને મારો અવાજ આવી રહ્યો છે? હેલો મિતાલીજી, આપને મારો અવાજ આવી રહ્યો છે? ઓકે, મિતાલીજીને હજી પણ આપણો અવાજ નથી આવી રહ્યો. કે આપણે આપની સાથે જ સંગીતની આજે વાતો છે ત્યાં આગળ વધારીશું. ક્યાંક એવું કહી શકાય છે કે કિતારજી, જ્યારે વાત હોય સંગીતની, ત્યારે સામાન્ય વ્યક્તિઓ માટે સંગીત એટલે શું? એવું કહી શકાય કે એમની માટે એમના કોઈ પણ ઇમોશન્સ ની સાથે કોઈ સાથી મળી જાય, કનેક્ટ કરી જાય, એટલું અમારી
માટે સંગીત એક દુનિયા છે ને, એ તમારી સંગીતની પરિભાષા છે. રસ્તા પર ક્યારે જતા હોઈએ એકલા તો ગીત ગાઈ લઈએ, કે પછી ક્યારેક ઉદાસ બેઠા હોઈએ તો ગીત ગાઈ લઈએ, કે પછી કોઈ ખુશીનો માહોલ હોય તો ગીત ગાઈ લઈએ. પણ જ્યારે કે આપ એક મ્યુઝિક ડિરેક્ટર છો, જ્યારે કે મ્યુઝિકની સાથે એવા પ્રોફેશનલી જોડાયેલા લોકો, તો એ લોકોની માટે સંગીતની પરિભાષા કેટલી બદલાઈ જાય છે? બહુ બહુ જ સરસ ક્વેશ્ચન છે. આમ તો બહુ વધારે ચેન્જ નથી થતી ઓનેસ્ટલી, કારણ કે હું આટલા વર્ષોથી કદાચ મ્યુઝિક કમ્પોઝ કરી રહ્યો છું. પણ પહેલા તો હું પણ સંગીતને એક એઝ અ લિસનર તરીકે જ જોઉં છું, અને હું પોતે એ કમ્પોઝિશનની ફીલ લેવાનો પ્રયત્ન કરું છું કે આ કમ્પોઝિશન જે છે એ ખરેખર મને કનેક્ટ કરે છે, હું ખરેખર એનાથી કન્વિન્સ છું. જો એ વસ્તુ મને જ કનેક્ટ નથી કરતી તો પછી હું અપેક્ષા ન રાખી શકું કે લોકોને પણ કનેક્ટ કરે. રાઈટ. એટલે પહેલા તો આ જ છે કે હું એઝ અ લિસનર, જે તમે કીધું એ જ વસ્તુ, કે ભાઈ તમે કોઈ એવું સંગીત હોય, કોઈ એવું ગીત હોય કે જે કદાચ તમે તમારા કોલેજના ડેઝમાં તમારા ફ્રેન્ડ્સની સાથે બેસીને સાંભળતા હો કેન્ટીનમાં, અને એ ગીત અત્યારે કદાચ અમુક વર્ષો પછી ફરીથી ક્યાંક તમે સાંભળી લો ને અચાનક તમે તમારા કોલેજના દિવસ તરફ ત્યાં તમે પહોંચી જાઓ સીધા, તો એ એની તાકાત છે. રાઈટ. તો આ વસ્તુ જે છે ને એ જ અમે લોકો કમ્પોઝ કરીને કન્વે કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે ત્યારે જયારે ધૂન આવે છે ને, પહેલા સપોઝ કોઈ એક ધૂન બનાવવાની છે, તો એ ધૂન બનાવતી વખતે ઓલવેઝ એ જ મગજમાં હોય છે કે આની કનેક્ટ એટલી છે કે નહીં કે જે લોકોને સીધું એની સાથે રિલેટ કરે. આ પહેલી વસ્તુ. પછી અમુક બાબતો એવી આવે છે કે જે કદાચ લિસનર કરતા કમ્પોઝરના ફાળા ઉપર વધારે દારોમદાર રાખે છે. એ અમુક ટેકનિકલ બાબતો છે. દાખલા તરીકે એની અંદર પછી કયા કયા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ્સ એડ કરવા, એમાં કયા કયા પ્રકારના કોર્ડ્સ ને બધું એડ કરવું, એની અંદર કયા કયા પ્રકારના ટેમ્પો, એની બીટ્સ ને બધું કયા કયા પ્રકારનું રાખવું. તો આવી બહુ બધી એવી બાબતો છે કે જે કમ્પોઝરના લેવલ ઉપર પાછળથી એડ થતી હોય છે. જે ટેકનિકલ ટર્મ્સ છે. ઘણી બધી વખત લિસનરને આ બધી વસ્તુઓ સાથે બહુ વધારે લેવા દેવા નથી હોતા. નહીં, કેદારજી, એવું હોઈ શકે ને કે જે લિસનર છે ને, જે લાઈક હું જે ફીલ કરું છું કે લિસનરને કોઈ પણ એક સંગીત જયારે સાંભળે, કોઈ પણ એક ગીતની વાત કરીએ તો પર્સનલી એક્સપિરિયન્સની વાત કરું તો કદાચ પહેલી વારમાં એની સાથેની કનેક્ટિવિટી નથી આવતી, પણ જયારે તેને બીજી વાર, ચોથી વાર, કે કોઈ પણ એક સોંગ હોય ને, ત્યારે એને ફેમસ થવામાં ઘણી વખત વાર લાગે છે, એને કનેક્ટ થવામાં વાર લાગે છે. એટલે એક મ્યુઝિક કમ્પોઝર તરીકે, સંગીતકાર તરીકે આપને કેવી રીતે ખ્યાલ આવે છે કે એ આગળ જઈને લોકોને પસંદ પડશે કે કેમ? એ આમ તો છે ને, આમ તો ઇટ ઇઝ ઓલ ફિંગર્સ ક્રોસ એવું છે. કારણ કે અમે જયારે કોઈ પણ વસ્તુ કરતા હોઈએ, અમે દાખલા તરીકે હું એઝ અ મ્યુઝિક કમ્પોઝર કોઈ પણ વસ્તુ કમ્પોઝ કરતો હોઉં છું, ત્યારે મારા માઇન્ડમાં એ વસ્તુ ક્લિયર હોય છે કે આ લોકોને ગમશે. ઓકે. પણ કોઈ પણ મ્યુઝિક ડિરેક્ટર, રાઈટ, મહાનમાં મહાન મ્યુઝિક ડિરેક્ટર નહીં, પણ દરેક રચનાઓ સક્સેસફુલ નથી હોતી કે ટાઈમલેસ નથી હોતી. રાઈટ. તમે કોઈ પણ મ્યુઝિક કમ્પોઝરને લઈ લો તો એની કોઈ અમુક તો એવી રચના હોય છે જે લોકોને પસંદ નથી પડી હોતી. ઇટ્સ ઓલ અબાઉટ, એટલે અમારા તરફથી, કમ્પોઝર તરફથી એક ઓનેસ્ટ પેલો જતો જ હોય છે એફોર્ટ દરેક કમ્પોઝિશનની પાછળ. તો પછી ઇટ ઇઝ અપ ટુ ધી પીપલ ઓલ્સો. અને ઘણી બધી વખત, એટલે મોટા ભાગના સમયે એવું બનતું હોય છે કે અમે લોકો સાચા પડતા હોઈએ છીએ લોકોની નાડ પારખવામાં, પણ ઘણી બધી વખત એવું પણ બને છે કે એક વર્ગ પ્રમાણે પણ મ્યુઝિક તો ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય ને, એવું પણ બનતું. ટ્રુ, બની શકે. મિતાલીજી, આપને મારો અવાજ આવે છે હવે? હેલો મિતાલીજી. હેલો મિતાલીજી, આપનો ઓડિયો પ્લીઝ અનમ્યુટ કરશો તો આપનો અવાજ મને આવશે. હેલો મિતાલીજી. ઓકે, મિતાલીજીમાં કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ્સના કારણે અવાજ એમને નથી આવી રહ્યો, અને મારો અવાજ પણ એમને નથી જઈ રહ્યો. હેલો. ઓકે, કેદારજી, આપણે આપની સાથે ચર્ચાને આગળ વધારીશું. તો કેદારજી, અત્યારે જ્યારે વાત હોય મ્યુઝિકની, તો હવે જો ટાઈપ્સ ઓફ મ્યુઝિકની વાત કરીએ તો એ અલગ અલગ ટાઈપ્સ ઓફ. જી મિતાલીજી, હેલો. હા જી મિતાલીજી, જી ઓકે. કેદારજી, મિતાલીજી આપણી સાથે હવે જોડાઈ ગયા છે. એમનો અવાજ મને આવી રહ્યો છે. મારો અવાજ આપને આવી રહ્યો છે મિતાલીજી? જી જી બિલકુલ. ઓકે મિતાલીજી, આપ સૌથી પહેલા આપની મતે સંગીતની પરિભાષા પૂછવા માંગીશ, કારણ કે કેદારજી અને મેં સંગીત વિશેની ઘણી વાત કરી છે, પરંતુ હવે જો આપની સાથે પણ શરૂઆત કરું તો આપની મતે એક મ્યુઝિક ટીચર તરીકે આપની માટે સંગીતની શું પરિભાષા છે?
देखिए, संगीत तो एक उसका डेफिनेशन वी कैन नॉट एक्सप्रेस इन अ वर्ड, इट्स अ महासागर, इट्स अ ओशियन। संगीत, वाद्य और ये जो नृत्य है, इन तीनों कलाओं का अगर हम समावेश करें तो संगीत उसे कहते हैं। और संगीत मैं हिंदी में बोलना चाहूंगी, इफ यू डोंट माइंड। जी और जी श्योर। संगीत का ये जो दिन है, जो वर्ल्ड इंटरनेशनल म्यूजिक डे हम लोग जो मना रहे हैं, उसके लिए सबसे पहले तो हम लोग संगीत के लिए, हमारे लिए बीइंग अ क्लासिकल सिंगर, हमारे लिए संगीत एक इबादत है, एक साधना है। तो संगीत सीखने वालों के लिए मैं यही कहूंगी कि इसे आप जरूर एक साधना के तौर पे लीजिए, ना ही केवल एक पेशे के तौर पे या एक मनोरंजन के तौर पे। इसे आप एक साधना के तौर पे अगर इसको एक्सेप्ट करना चाहेंगे तो ही आप आगे बढ़ पाएंगे, और तो ही आप आगे इस फील्ड में आगे फ्लरिश कर पाएंगे। जी मिताली जी, जैसा कि आप स्टूडेंट्स को म्यूजिक सिखाती हैं, तो ये हम कैसे डिफरेंशिएट कर सकते हैं म्यूजिक खुद को पसंद आना, खुद के लिए म्यूजिक, और वही म्यूजिक किसी और को सिखाना, मतलब एक तरह से हम बोल सकते हैं कि एक मतलब एजुकेशन लेवल पर अगर हम स्टूडेंट्स को म्यूजिक सिखाते हैं तो वो कितना अलग रहता है, और वो जिस जो परिभाषा आप स्टूडेंट्स तक पहुंचाना चाहती हैं वो कैसे पहुंचाने में सक्सेस रहती है? देखिए मैम, अभी सबसे इम्पोर्टेंट बात तो अभी आज जो है, संगीत एक शौक बन गया है। अलग अलग तरह से लोग बाग उसको गा रहे हैं, ट्रैक्स पे गा रहे हैं, बॉलीवुड गा रहे हैं, एंड कोशिश कर रहे हैं कि हम लोग अपने आप को सोशल मीडिया के थ्रू पहुंचाएं। उनसे मैं सभी से एक यही चीज कहना हूँ, बीइंग अ टीचर, बीइंग अ म्यूजिक ट्रेनर, आई वुड लाइक टू से कि अगर आप संगीत की थोड़ी सी टेक्निकल नॉलेज लें किसी भी गुरु से, आप किसी भी गुरु के माध्यम से, थोड़ा सा टेक्निकल नॉलेज होता है जिसे हम शास्त्रीय संगीत के माध्यम से देते हैं, या फिर अगर आप सुगम संगीत में भी सीखना चाहते हैं तो थोड़ा टेक्निकल नॉलेज लेके इस फील्ड में आगे बढ़े। ये सबसे आपको, अगर आपको प्रोफेशनल सिंगर नहीं बनना है या बनना है, पर अगर आप परफॉर्मर बनना चाहते हैं तो जरूर टेक्निकल नॉलेज लेना जरूरी है। मैं बीइंग अ टीचर यही कहूंगी कि क्लासिकल सिंगिंग में जो हमारी जो बेसिक चीजें होती हैं वो हम लोग उनसे सिंगिंग स्किल्स डेवलप करते हैं। जो छोटी छोटी चीजें होती हैं वो हमारे संगीत को, बीइंग अ सिंगर, उसको निखारता है। तो ये तो बहुत जरूरी है, संगीत सीख कर गाना, ना कि सिर्फ एक शौक से गाना। જી જી કેદારજી, તમારી મતે સંગીતને શીખીને પરફોર્મર બનવું એ કેટલું જરૂરી છે? એટલે કે લાઈક આપણે ટેકનિકલી જે વાત કરીએ અત્યારે, મિતાલીજી આપે સાંભળ્યું અત્યારે, તો એ કેટલું જરૂરી છે? સંગીતમાં જે રીતના 7 સ્વર છે, સારે ગામા પદ નિશા, એનાથી શરૂઆત કરીને કોઈ પણ રીતે કોઈ પણ ગુરુથી સંગીત શીખીને આગળ વધવું એ કેટલું જરૂરી છે? કદાચ એવું પણ બની શકે કે ભારતીય શાસ્ત્રીય સંગીત માટે કદાચ એ વધારે જરૂરી છે. ના ચોક્કસ, મિતાલીજીએ જે કીધું એ ખૂબ 100% સાચી વાત છે. એકચ્યુઅલી સંગીત એક આર્ટ છે, એટલે ઘણી બધી વખત એવું બનતું હોય છે ફિનલ કે તમારા બ્લડમાં જ એ હોય, રાઈટ? તમે બ્લેસ્ડ હો કે જેને તમારી અંદર જ મ્યુઝિક છે, અને નાના નાના બાળકો એટલું સરસ ગાતા હોય એટલે તમને જ એમ થાય કે અરે આ કેવી રીતે એમ આટલું બધું. પણ પછી તમારે તમારી જમીન એટલી સરસ ફળદ્રુપ છે એ ભગવાનનો આશીર્વાદ કહેવાય, પણ તમારે ખેતી કરવી પડે એમાં, તો સારા એની અંદર પાક થાય, રાઈટ? એટલે તમારે યોગ્ય માર્ગદર્શન લેવું, યોગ્ય ગુરુ પાસે શીખવું, અને એની ટ્રેનિંગ લેવી, રેગ્યુલર રિયાઝ કરવો, એની પ્રેક્ટિસ કરવી, નવી નવી અલગ અલગ જેટલી પણ અત્યારે બહુ જ બધું અપડેટ થઈ રહ્યું છે, તો નવી નવી અપડેટ્સમાં કન્ટિન્યુ રહેવું, બહુ બધી સ્કિલ્સ શીખવી, આ બધી વસ્તુઓ ખૂબ જરૂરી છે. એટલે ગુરુ પાસેનો રિયાઝ, સંગીતનો રિયાઝ. અત્યારે સારી વસ્તુ એ છે કે હવે જેમ અત્યારે આપણે લોકો વાત કરી રહ્યા છીએ એવી રીતે કે પેલા બેરિયર્સ, ફિઝિકલ બેરિયર્સ કે જીઓગ્રાફિકલ બેરિયર્સ અત્યારે નીકળી ગયા છે, તો એને એક ફાયદો પણ કહી શકાય કે તમે ગમે ત્યાં બેસીને પણ તમારા ગુરુ પાસેથી શિક્ષણ લઈ શકો છો. એટલે ડેફિનેટલી ખૂબ જરૂરી છે. જેટલું વધારે તમે શીખશો, જેટલું વધારે તમે રિયાઝ કરશો, એટલે વધારે આગળ વધશો. જી ચોક્કસથી. મિતાલીજી, સંગીત જે છે ને દરેક પ્રાંતે, રાજ્ય, દેશની સંસ્કૃતિને પ્રસ્તુત કરે છે. આપણે એક રીતે સંગીતની એ પણ પરિભાષા જોતા હોઈએ છીએ. આજની નવી જનરેશનની રુચિમાં ક્યાંક શાસ્ત્રીય સંગીત લુપ્ત થઈ રહ્યું છે એવું લાગે છે આપને? કે ક્યાંક આ શાસ્ત્રીય સંગીતની જાળવણી અને સાચવણી આપણે કરવી ખૂબ જ જરૂરી બની ગઈ છે, મિતાલીજી? बिल्कुल, आज का जो जनरेशन है मैम, अगर उनके लिए मैं कहूंगी तो उनके लिए शास्त्रीय संगीत मतलब करना और रियाज करना, तो नोबडी वांट्स टू, एवरीबडी वांट्स टू टेक अ शॉर्टकट। जैसे कि मैंने कहा, आजकल का जनरेशन इतना वक्त देना पसंद नहीं करता, तो उनके लिए एक मैं यही कहूंगी कि अगर आप लोग, जैसे आप लोगों ने क्लासिकल सिंगिंग को भी आजकल, जैसे कि केदार जी ने कहा कि बहुत अलग अलग तरह के संगीत अभी आ रहे हैं,
तो क्लासिकल बंदिशों को हम लोग फ्यूजन करके वेस्टर्न करके गा रहे हैं। अगर हम लोग अपनी शिक्षण प्रणाली में इस पद्धति जैसे छोटी छोटी चीजें को, जैसे मैं खुद जब ट्रेनिंग देती हूँ तो जैसे याग यमन से अगर मुझे बेस्ड कोई गाना सिखाना है उनको, तो उसके बारे में मैं थोड़ी माहिती देके मैं कोई ऐसे फिल्मी सॉन्ग का एग्जाम्पल देती हूँ कि देखो इसमें राग यमन का ये फ्रेज यूज हुआ है। सो जो स्टूडेंट्स है आजकल का जनरेशन है वो तुरंत इसको कनेक्ट करती है। यस मैम, देखिए मुंह मुंह के धागे में ये जो स्थाई है ना वो यमन राग में हुआ है। तो उन्होंने बोला अरे वाह क्या बात है मैम, वो यमन राग है। तो बच्चों को हमको हमारे स्टूडेंट्स को हमें कनेक्ट करके बताना पड़ता है कि किस तरह से संगीत में एक्चुअली क्लासिकल म्यूजिक हर जगह पे है, और उनको समझाना पड़ता है हमको कि किस तरह से वो बेस है। और आज जी जो मिताली आता है, आज जनरेशन ये इस तरह का म्यूजिक कितना पसंद करती है, क्योंकि आज तो म्यूजिक की डेफिनेशन ही बहुत चेंज हो गई है। बिल्कुल, जैसे कि केदार जी हमारे साथ है, म्यूजिक डायरेक्टर हैं, वो भी जानते हैं कि अभी की जनरेशन को कैसा म्यूजिक पसंद आता है। अभी की जो मूवीज हैं, अभी के जो सॉन्ग्स हैं, रैप सॉन्ग्स हैं, और जैसे अभी के जो म्यूजिक देख रहे हैं वो काफी अलग हैं। तो जिस म्यूजिक की हम बात कर रहे हैं, कहीं आज की यंग जनरेशन उसे इतना पसंद करती है मिताली जी? देखिए क्लासिकल म्यूजिक पसंद नहीं करती हैं फ्रैंकली स्पीकिंग। अगर यही चीज अगर मैं ऐसे कहूँ कि क्लासिकल म्यूजिक को लोग पसंद नहीं करती हैं, बट इस तरह के जो राग बेस्ड सॉन्ग है, जैसे एक आया करके गाना आया था अभी मूवी में, तो वो लोगों ने काफी पसंद किया। उनको भी रीजन पता नहीं है कि वो क्यों पसंद है, बट क्योंकि उसमें क्लासिकल सिंगिंग था इसीलिए लोगों को पसंद आया था। तो मैंने जैसे कि कहा कि हमें उनको उस तरह से प्रस्तुत करना पड़ेगा, उस तरह से उनको पेश करना पड़ेगा, समझाना पड़ेगा, तो दे विल स्टार्ट लविंग इट। एंड practically I do it with my students. मिताली जी, हम लोगों को एक, अगर ये जो बीच में जो डिफरेंस है वो समझाएं, अगर आप तो दो कड़ियां पहले के जो गाने हुए करते थे उसकी सुनाएं और आज के जो गाने हैं उनकी सुनाएं, तो हम कहीं ना कहीं अभी ये जो डिफरेंस है उसे समझ सकेंगे। देखिए संगीत की तुलना तो हम कर ही नहीं सकते हैं। पुराने जमाने में संगीत थी वो भी उतनी ही वास्ट और उतनी ही फास्ट थी, और आज की संगीत इतना चेंज आया है जी, बिल्कुल चेंज आया है। जैसे आज का जो हम जैसे मिले हो तुम हमको बड़े नसीबों से, इस तरह का गाना, उसमें थोड़ा मेलोडियस, थोड़ा फीलिंग्स हम लोग इस तरह से डालते हैं, उसमें कोई प्रॉपर टेक्निकल चीजें नहीं होगी। कई आजकल मीटरलेस सिंगिंग, अनप्लग स्टाइल की सिंगिंग बहुत ज्यादा ट्रेंड में है। पर पहले के जमाने में जैसे कोई भी, अगर मैं कोई भी एक कंपोजिशन लूं, जैसे कि हमको मन की शक्ति देना, मन विजय करे दूसरों की जय से पहले खुद को जय करे। तो ये राग केदार पे है, इसमें बकायदा जो ठेका है वो धा ना धा। तो इस तरह से हमें समझाना पड़ता है कि ये जो प्रेयर है वो क्लासिकल सिंगिंग पे बेस्ड है, तो इसकी मेलोडी अलग है। पर आज की जैसे मेरे रश के कमर, वो भी टाइमिंग में चल रहा है, बट उसमें कोई प्रॉपर कंपोजिशन, इस तरह का कोई राग का कोई फ्रेज नहीं आएगा। बट यस, अलग अलग दोनों का मजा है, दोनों ही अलग अलग तरह से गाए जाते हैं, पसंद किए जाते हैं। जी 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 મિતાલી જી, કેદાર જી, જો આપણે વાત કરીએ ને તો જે પ્રકારે મ્યુઝિકની વાત કરી રહ્યા છે, તો આપના અત્યારના સમયના જે કહી શકાય કે ફેવરિટ મ્યુઝિક ડાયરેક્ટર, મ્યુઝિક કમ્પોઝર કોણ છે, ને સાથે જ એમનું કોઈ ગીત જે આપને ખૂબ પસંદ થાય? અત્યારના તો આમ તો બધા જ છે, પણ ખાસ કરીને AR રહેમાન, અમિત ત્રિવેદી, વિશાલ શેખર, આ બધા જ ખૂબ ગમે છે। બહુ બધા ખૂબ બધા કમ્પોઝિશન છે, હું તમને કયું સંભળાવું, પણ જી AR રહેમાન સાહેબનું છે, દિલ પુકારમાંથી છે। કિસ્મત से तुम हमको मिले हो, कैसे छोड़ेंगे ये हम ना छोड़ेंगे, ऐसे बनती तकदीरों को अरमानों की जंजीरों को जानो अब ना छोड़ेंगे, किस्मत से तुम हमको मिले हो, ऐसे छोड़ेंगे। वाह वाह वाह, એટલે કહી શકાય છે કે આજે AR रहमान जी की बहुत अच्छी कंपोजिशन, जैसे कि केदार जी वो भी है, रंगीला मूवी का जो गाना है, हाय रामा ये क्या हुआ, क्यों ऐसे हमें
राग पूरिया धनश्री पे है, इतना ब्यूटीफुल कंपोजिशन उन्होंने बनाया है। तो जी। उससे पहले हरिहरन जी ने पायल पायल जनकार मोरी, और ये ऑथेंटिक बंदिश हम लोग हमारे स्टूडेंट्स को सिखाते हैं हमारे घराधर सिंगिंग में। जी। तो आज भी मैम हम लोग उसी रूप को जी। कैरी कर रहे हैं। बट एक्चुअली अभी मिताली जी और केदार जी को गाते हुए देखिए मुझे शो खत्म करने का मन नहीं कर रहा है, लेकिन क्योंकि टाइम लिमिट्स है तो ये शो मुझे यहाँ खत्म करना पड़ेगा। लेकिन केदार जी आप અમારી સાથે જોડાયા, મિતાલી जी આપણે અમારી સાથે જોડાયા, સંગીત વિશેની વાતો તો કરી પરંતુ તેની સાથે સાથે અમુક ગીત ગાઈને અહીંયા આજે જે વર્લ્ડ મ્યુઝિક ડે છે તેને પણ સાર્થક કર્યું છે, ત્યારે તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ। થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે, સાથે જ આજના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપ બંનેને। नमस्कार। તો દર્શક મિત્રો, આજે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં વાત કરી છે વર્લ્ડ મ્યુઝિક ડેની અને ક્યાંક મ્યુઝિક વિશે ટેકનિકલી જાણવાનો પ્રયાસ કર્યો છે। સંગીત સાથે જોડાયેલા જે તે લોકો હોય છે તે લોકોની માટે સંગીત શું હોય છે અને સામાન્ય લોકો માટે આ સંગીત શું હોય છે તે આજે તેની પરિભાષાને સમજવાનો પ્રયાસ અને સાથે જ સંગીતને માણવાનો પણ પ્રયાસ કર્યો છે। ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ। ફરીથી મળીશું એક નવા વિષય સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।